જિલ્લાના સીઆરસી મિત્રોને ખ્યાલ હશે કે દર મહિનાના અંતે આપણી પાસે કચેરીના કામના દિવસો અને ફેરીના દિવસોની માહિતી મંગાવવામાં આવે છે. જૂની એપ્લિકેશનમાં રિપોર્ટ ડાઉનલોડ થતો હતો તો આપણે એમાંથી કાઉન્ટ કરી શકતા હતા. નવી એપ્લિકેશનમાં મે બી હજી સુધીમાં ફીચર આવ્યું નથી, તો આપણે કઈ રીતના ઝડપથી ટાઈમ વેસ્ટ કર્યા વગર કાઉન્ટ કરી શકીએ જે ફોર્મ્યુલાની મદદ, તેના માટે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. નવી એપ્લિકેશનનું ડેશબોર્ડ જોઈ શકો છો. રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરતા ટુ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે. જે ઇન્ટરફેસ ખુલે છે એમાં તમને ડેટ વાઇઝ શાળાઓની જે મુલાકાત કરવાની છે એની યાદી છે. આ ફોટોનો આપણે સ્ક્રીનશોટ પાડીને ગેલેરીમાં સેવ કરી શકીએ છીએ. મેં ઓલરેડી સેવ કરેલો છે. ત્યારબાદ આપણે એક્સેલની એક બ્લેન્ક વર્કબુક ઓપન કરશું અને એમાં આપણે જે સ્ક્રીનશોટ છે એ ફાઇલને આપણે ઇમ્પોર્ટ કરાવી દઈશું. રિવ્યૂ અને એડિટ ઉપર ક્લિક કરશું. એક્સેલ જે છે તમારા એક્સેલમાં મેન્યુઅલ એન્ટ્રી ના કરતાં એક્સેલ પાસે ફીચર છે કે તમારી આ બધી માહિતીને એક્સટ્રેક્ટ કરીને વિધિન સેકન્ડમાં ટેબલમાં કન્વર્ટ કરી. તો તમે જોઈ શકો છો સેકન્ડ્સમાં એક્સેલે ટેબલમાં કન્વર્ટ કરી આપ્યું છે. ઓપન કરશું તો આપણો ડેટા આવી ચૂક્યો છે. આખા ડેટાને કોપી કરીને આપણે એને ગૂગલ શીટમાં પેસ્ટ કરશું. ગૂગલ શીટમાં પેસ્ટ કરવાનું એકમાત્ર કારણ એ છે કે એક્સેલમાં ડે બાય ડે તમારે જ્યારે સબમિટ કરવાનું ત્યારે ઓટોસેવ ફીચર અવેલેબલ નથી, જ્યારે ગૂગલ શીટમાં એ ફીચર અવેલેબલ છે. બસ હવે આપણે એક બે ફોર્મ્યુલાનો યુઝ કરીને ઝડપથી કામ કરી શકીએ છીએ. તો ડ્રોપડાઉન બનાવી લઈએ. ડ્રોપડાઉન બનાવવા માટે 3 ડોટ્સ ઉપર જઈને ડેટા વેલિડેશનમાં જતા આઇટમ્સમાં આપણે જે તે રીઝન્સ વિઝિટેડ છે, નોટ વિઝિટેડ વિથ રીઝન છે, લોકલ હોલિડે છે, ઓન લીવ છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણેના રીઝન આમાં એડ કરી શકો છો. અત્યારે મેં 4 રીઝન એડ કર્યા છે અને સેવ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે ડ્રોપડાઉન લાગી ચૂક્યું છે. આપણી પાસે જ્યાં સુધી ડેટા છે ત્યાં સુધી આપણે આ ફોર્મ્યુલાને ડ્રેગ કરી લઈએ. સેલને કોપી કરીને ડેટા છે ત્યાં સુધી આપણે એને પેસ્ટ કરી દઈએ તો બધા સેલમાં ડ્રોપડાઉન લાગી ગયું છે. અને હવે આપણે અહીંયા કાઉન્ટ કરવા છે તો અહીંયા પણ E2માં પણ આપણે આ વસ્તુને કોપી કરી દઈએ છીએ અને આપણે અહીંયા ફોર્મ્યુલા લગાડી દઈએ છીએ કાઉન્ટ ઇફ વાળી. કાઉન્ટ ઇફ પહેલી કન્ડિશન છે રેન્જ છે, તો આપણે D2થી જ્યાં સુધી ડેટા છે ત્યાં સુધી એને સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ ક્રાઇટેરિયામાં આપણે જે E2માં જે એક ડ્રોપડાઉન બનાવ્યું છે એને ક્લિક કરી દઈશું. D2ને આપણે ફ્રીઝ કરી દઈશું. ફ્રીઝ કરવા માટે $, D કોલમ આગળ અને 2 રો આગળ અને ત્યારબાદ ઓકે કરશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા રેન્ડમ રીઝન નાખી દઈએ છીએ કે જે તે તારીખે મેં વિઝિટ કરી છે તો નોટ વિઝિટ કરી છે, લોકલ હોલિડે છે કે ઓન લીવ છું. આપણે રેન્ડમ રીઝન ભરીએ છીએ જસ્ટ એક્ઝામ્પલ માટે. ઇનફ છે આટલું. હવે જે ક્રાઇટેરિયા છે અહીંયા આપણે જોવાનું છે કે મેં આ મહિનામાં કેટલી વિઝિટ કરી છે. તો અહીંયા વિઝિટ ઉપર ક્લિક કરીશ તો નીચે જે એક ફિગર આવે છે તો તમે જોઈ શકો છો કે આ મહિનામાં આપણે 6 વિઝિટ થયેલી છે. એ જ રીતના તમે નોટ વિઝિટેડ જોવું હોય તો 4 છે, જેમાં તમે કારણ સબમિટ કરીને કચેરીના કામના દિવસો દેખાડી શકો છો. લોકલ હોલિડે કેટલા હતા, તમે રજા ઉપર કેટલા હતા, આ બધું તમે જોઈ શકો છો વિધિન સેકન્ડમાં. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા.